એસએમસી દ્વારા જુગારધામ પર દરોડો, 8 આરોપી પકડાયા, 4.81 લાખનો મુદ્દામાલ જપ્ત. અમદાવાદ સરદારનગર વિસ્તારમાં એસએમસી પોલીસ દ્વારા જુગારધામ સામે મોટા પાયે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. રામાપીર મંદિર નજીક સ્થિત ખુલ્લા મેદાનમાં ચાલતા જુગાર રમતા ગેંગ ઉપર છાપો મારીને 8 આરોપીને ઝડપી લેવામાં આવ્યા હતા. પોલીસે કુલ 4,81,200નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. રામાપીર મંદિર પાસેનું ખુલ્લું મેદાન F વોર્ડ વણકરવાસ, કુબેરનગર, સરદારનગર, અમદાવાદ. આ કલમો હેઠળ ગુનો નોંધાયો. ગુજરાત જુગાર નિવારણ અધિનિયમ કલમ 12, ભારતીય ન્યાય સંહિતા કલમ 112(2). જપ્ત મુદ્દામાલ 4,81,200. મુદ્દામાલમાં સંખ્યા કિંમત રોકડ રકમ ₹71,200, મોબાઈલ ફોન નંગ 6 30,000, વાહનો 7 3,80,000, પ્લે કાર્ડ બોક્સ 1. પકડાયેલા 8 આરોપીઓમાં રાજુભાઈ ભીમસિંગભાઈ ગાયકવાડ મુખ્ય આરોપી, આશિષ ગોગીભાઈ ઇન્દ્રેકર, ફ્રી કોલોની, કુબેરનગર, સન્ની પરસરામ ગાયકવાડ, કેકા નિવાસ, કુબેરનગર, લાલાજી રતાજી ઠાકોર, સેજપુર, સંજયભાઈ મોહનભાઈ મારવાડી, નોબેલનગર, પ્રકાશભાઈ ભીમાભાઈ રાઠોડ, કુબેરનગર, સુરેશભાઈ તેજાભાઈ ઠાકોર, ઠાકોરવાસ, કનુભાઈ તેજાભાઈ ઠાકોર, ઠાકોરવાસ. વોન્ટેડ આરોપીઓ 6. મુકેશભાઈ વિભાભાઈ મકવાણા, મુખ્ય આરોપી, બી વોર્ડ, કુબેરનગર, વિજય ભીલ, સરદારનગર. BH રાઠોડ, PI SMC દ્વારા વિશેષ કામગીરી ચલાવવામાં આવી હતી. પોલીસે જણાવ્યું કે આ વિસ્તારમાં આવી ગેરકાયદેસર પ્રવૃત્તિ ઉપર સખત પગલાં લેવામાં આવી રહ્યા છે અને વોન્ટેડ આરોપીની શોધખોળ ચાલુ છે.